રાજકોટમાં અગ્નિકાંડ બાદ સુરતમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સુરતમાં પણ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ દુકાન, હોસ્પિટલ, તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું. સુરતના 5 ગેમ ઝોનના 14 જેટલા લોકો સામે ફરિયાદ કરવામાં આવી. 5 ગેમ ઝોનમાં એનઓસી ન હોવાથી ફરિયાદ દાખલ કરી છે. તો પાલિકા, ફાયર અને પોલીસ સહિત ડીજીવીસીએલની ટીમોનું ચેકિંગ તમામ ટીમે ચેકિંગ હાથ ધર્યું. પાલિકાના પ્લાન મુજબ ફાયર એક્ઝિટ દરવાજા પણ નથી, એનઓસી પણ નથી અને એક્ઝિટ દરવાજા પણ નથી. રાંદેલના ધી ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક પાલમાં ધ ફેન્ટાસ્ટિકમાં અનેક ગેમ ઝોન આવેલા છે, જેમાં ફાયર એનઓસી નથી અને એક્ઝિટ ગેટ પણ નથી. તો 14 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. માલિક અને મેનેજર મળી 14 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો પાલિકા, ફાયર અને પોલીસ સહિત ડીજીવીસીએલ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. તો આ સાથે રાજકોટમાં અગ્નિકાંડ બાદ સુરતમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે. ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી અને જેમાં સુરતના 5 જેટલા ગેમિંગ ઝોન એનઓસી ન હોવાથી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, હાલ તપાસ કરવામાં આવી અને 5 જેટલા ગેમ ઝોન પર એનઓસી પણ નથી અને એક્ઝિટ દરવાજા પણ નથી અને ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. શું માહિતી? જે પ્રકારે રાજકોટ આગકાંડ બાદ સુરતમાં જે કાર્યવાહી છે તે વધી છે અને સુરતમાં 5 જેટલા ગેમ ઝોનો છે તે ગેમ ઝોનોને સીલ તો કરી દેવામાં આવશે, પરંતુ તેમાંના 14 જેટલા જે હોદ્દેદારો છે, ખાસ કરીને માલિકો અને મેનેજરો જે છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કારણ કે 5 જેટલા ગેમ ઝોનમાં એનઓસી ન હોવાની ફરિયાદ સામે આવી હતી. સાથે સાથે જે ફાયર એક્ઝિટ ગેટ હોય છે તે ફાયર એક્ઝિટ ગેટ પણ ન હતો અને તેને જ લઈને આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. 5 જેટલા જે ગેમ ઝોનો છે તેના વિવિધ જે હોદ્દેદારો છે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને રાંદેરનો ધી ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક છે, તો હાલમાં આવેલો ધ ફેન્ટેસિયા 2 ડુમસ રોડ પર 16, તેમજ વેસુના રિબાઉન્ડ અને વેસુમાં જ આવેલું જે બ્લેક બની એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ જે છે, આ 5 જગ્યાઓ પર જે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 14 જેટલા વ્યક્તિઓ જે છે, મેનેજરો અને માલિકો, તેમની ઉપર પોલીસ ફરિયાદ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાંદેલના ધી ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક પાલમાં તપાસ કરવામાં આવી. એનઓસી નથી, એક્ઝિટ ગેટ પણ નથી અને 14 લોકો સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ તંત્ર સફાળું જાગ્યું અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.